લખપત તાલુકા કક્ષાનું સ્વાતંત્ર્ય પર્વ તાલુકાના નરા ગામે યોજાયો હતો. સવારે વિશાળ પ્રભાત ફેરી બાદ કાર્યક્રમ સ્થળે વંદે માતરમનું ગાન થયું હતું. ત્યારબાદ રાષ્ટ્રધ્વજને તાલુકા મામલતદાર નવીન મારુ દ્વારા સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે 80માં સ્વાતંત્ર્ય દિન માત્ર ઉજવીશું નહીં, પરંતુ તેમણે સાચવીશું. ભવિષ્યનું ભારત વધુ શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સ્વચ્છ સંવેદનશીલ બનાવવાની જવાબદારી પણ સ્વીકારીશું. તેમણે વિકાસ યાત્રાની સાથે દેશ આજે રાષ્ટ્ર મહાસત્તા તરફ કદમ મૂક્યો છે, ત્યારે સૌથી શક્તિશાળી માધ્યમ શિક્ષણ છે. શિક્ષણ માત્ર જ્ઞાન આપવાનું સાધન નથી, તે સારા નાગરિક ઘડવાનું અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજ સમજાવવાનું માધ્યમ છે. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પરેડ યોજાઈ હતી. બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રમાણપત્રો અપાયા હતા. ત્યારબાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે અધિકારી, પદાધિકારીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.